એપ્સનો પર્પઝ યોગ્ય, પણ ત્યાં રહેનારા લોકો એને બનાવે છે અયોગ્ય. આનું એક બીજું એક્ઝામ્પલ આ સિરીઝમાં તમારી સાથે શેર કરી રહી છું, દેવકી કે સાથ જનહિત મેં જારી. મારા જેટલા પણ ગે, લેસ્બિયન, ક્વિયર ફોલોઅર્સ છે એ ખાસ ધ્યાન રાખે. અમદાવાદમાં હમણાં ગે વેબસાઇટ્સની ઉપર, ક્વિયર વેબસાઇટ્સની ઉપર એક નવી મોડસ ઓપરન્ડી જોવા મળી છે. 2 છોકરાઓ અમદાવાદ શહેરના કે જે આવી વેબસાઇટની ઉપર કોઈ પોસિબલ પાર્ટનરને મળ્યા, કોઈ ડેટને ઓનલાઈન ચેટ કર્યું, બંને જણાએ નક્કી કર્યું કે આપણે મળીએ. સામેવાળી વ્યક્તિ જે ગ્રાઇન્ડર જેવી વેબસાઇટ થ્રુ આ વ્યક્તિને મળેલી, એણે કીધું કે તું મારા ઘરે આવ. એટલે આ છોકરાઓ જે છે ઇન્ડિવિજ્યુઅલી ઇન 2 સેપરેટ કેસીસ સામેવાળી વ્યક્તિના ઘરે ગયા. ત્યાં બીજા 4 જણા બહાર આવ્યા, દરવાજો બંધ કરી આના કપડાં કાઢીને એને ખૂબ ખરાબ રીતે માર્યા અને પછી એકની પાસેથી મોબાઈલ ફોન છીનવી લીધો અને બેંકમાંથી પૈસા કઢાવ્યા, બીજી વ્યક્તિ પાસેથી એટીએમમાંથી 20,000 રૂપિયા કઢાવ્યા. બંનેને થ્રેટન કરવામાં આવ્યા કે તમે જો પૈસા ન આપો તો અમે તમારી આઈડેન્ટિટી તમારા મિત્રો પાસે, તમારા ફેમિલી પાસે રિવીલ કરી દઈશું. સ્ટ્રેટ પીપલ આવી વેબસાઇટ્સની ઉપર, આવી એપ્સની ઉપર લોકોને પોતાની જાળમાં ફસાવીને એમની સાથે એક્સટોર્શન કરી રહ્યા છે. અને આવી ભયંકર મોડસ ઓપરન્ડી અમદાવાદ જેવા શહેરમાં પણ ચાલી રહી છે તો બીજા શહેરોમાં તો ચાલતી જ હશે. આઈ વુડ જસ્ટ સજેસ્ટ એવરીવન કે તમે જ્યારે કોઈ નવી વ્યક્તિને ડેટ માટે ઓનલાઈન એપ પર મળતા હો ત્યારે બને ત્યાં સુધી પબ્લિક પ્લેસીસમાં મળો, સેફ જગ્યાઓમાં મળો, બ્લાઇન્ડલી લોકોને ટ્રસ્ટ ન કરો. ટેક ટાઈમ ટુ નો ધી અધર પીપલ. डोंट ट्रस्ट देम ब्लाइंडली. देवकी के साथ जनहित में जारी.